હર હર મહાદેવ. તો ભાઈ 4 કેદાર આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. પાંચમો કેદાર એટલે કલ્પેશ્વર આપણે કરવા જાય. ઓન ધ વે થઈ ગયા એવી આપણે સાગર વિલેજથી. અહીંયાથી ગોરી કેવું ગામ હતું છે, ગોપેશ્વરથી આગળ જાવી છે એવી, અને જાવી છે કલ્પેશ્વર બાજુ. અને રસ્તામાં ઊભા રહી ગયા હતા ભાઈ નાસ્તો જેવો કરવા. એના રસ્તા છે ને ભાઈ ખતરનાક જેવા આવે છે. આગળ તમને રસ્તા બતાવું તો એમ નાસ્તો પાણી કરી લઈએ. અને અમે છે ને ભાઈ પર્સનલ ટેક્સી કરી છે આપણે સાગર વિલેજથી. એટલે એમાં છે ને જેમ દર્શન કરાવી દઈએ છે. અહીંયાથી અમને જોશી મોટું મૂકી દેશે. ભાડું હે 6000. 4 જણા એમ 4 જણા બીજા હિન્દી ગોત લીધા. साइड में है तो 3 कवर कर दिया. ब्रिज कैंप होगा भैया. ब्रिज कैंप हो रहा है आराम से. ये साइड से लेके चलना. हेडशॉट आएगा. बीआरडीएम नहीं है बीआरडीएम. આપણે જગ્યા જ્યાં સુધી ઇકો આવી કોને અહીંયા સુધી અહીંથી આપણે છે ને ભાઈ આપણા પગ ઉપાડીને જવાનું છે. લગભગ 100 મીટર જેવો રસ્તો છે. આ રસ્તો છે હાલીને જવાનો છે. હવે બધા હાલા જ આવીએ કારણ કે પાછું જલ્દી જવું પડશે કારણ કે વરસાદ આવી જાય ને તો આ થોડોક 10 કિલોમીટર રસ્તો છે ને ભાઈ બહુ એટલે બહુ લહેર પટ્ટી જેવો થઈ જાય. એટલે ફટાફટ દર્શન કરીને નીકળીએ આપણે. નાઈસ વોટરફોલ. વાવ, પાણી પડે ભાઈ દર કેટલું દર. હા એટલું દર. એક બ્રિજ છે. આ બ્રિજ ક્રોસ કરીને પછી અહીંથી આપણે આમ જવાનું છે. અને અહીંયા થોડાક પગથિયા ચડવા પડશે. એટલે પાછી ભાઈ પગની થોડી કસરત થવાની છે. ફાઇનલી ભાઈ એક સપનું આપણું પૂરું થયું. પંચ કેદારની યાત્રા કરવી. એ આપણે ભાઈ છેલ્લું આપણે કલ્પેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. અને અહીંયા છે ને ભાઈ એમના જટાની પૂજા થાય છે. અને અહીંયા જો ભાઈ ખળખળીઓ એક નદી હાલી જાય છે. લગભગ આ કઈ અલખનંદા છે કે રામ જાણે. હવે આપણને બીજી છે ખબર નહીં, પણ દર્શન કરી લીધા છે. સપનું હતું એ પૂરું થઈ ગયું ભાઈ. પંચ કેદાર કરવા છે અને આપણે ભાઈ પંચ કેદાર એક દિનો રેસ્ટ કર્યા વિના ભાઈ એક હામટા કરી જ લીધા છે. હર હર મહાદેવ. તો અને હવે અહીંથી ક્યાં જવાનું હોય પ્લાન તમને કહી દો. અહીંથી અમારે જવાનું છે બદ્રીનાથ. તો એની પહેલાં જવું પડશે જોશી મઠ. तो આપણે ઈકો પડ્યો છે તો પછી ભાગી. હાલો भैया अभी जोशी मठ कितना दूर है? अरे बहुत है यार, बहुत दूर है. ओ बहुत दूर है भाई. बहने ઓલે એમને તો આવવા દે ભાઈ. અમારા ઓલા 4 બીજા હે ને એમડી એવા ઢીલા હે ને આવતા નથી. અને અમારે થાય હે ઉતાવળે ભાઈ. अब यहाँ से निकल जाते ना, यहाँ कच्चा रोड है. कच्चा रोड है. हाँ निकल जाना सही रहेगा. लाओ पानी लाओ भैया तुम. ले लो पानी पी ले. बिस्लेरी भाई बिस्लेरी. गेटा 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 बकरा गेटा बकरा जो भाई અહીંયા गेटा बकरा है. અહીંયા गेटा बकरा है ને વાળ મોટા હોય ભાઈ. ટ્રાફિક કરી નાખ્યો. ઘડીક ટાઈમ લાગ્યો ગુજરાતમાં આવી ગયા. ઓહો બહુ જાજા है. फुल स्टॉक फुल स्टॉक है अभी इसका. हालो तारा लबासा उतारो હવે. ए किसका है सामान? ले लो फटाफट. બધા ઠેલા તો ભાઈ બગાડ નહીં રહ્યા. ધોવા પડશે. કાગળ એવો છે એટલે. સવારી ભાઈ જોશી મઠની માર્કેટમાં રખડવી છે. અમારો હે ને રૂમ ભાઈ 1.5 કિલોમીટર આગો હે. તો ભાઈ રિક્ષા કાંઈ નહીં કરવાનું. જો લબાસા ઉપાડીને હાલ્યા જ આવી. એમે ક્યારે ભાઈ આ જોશી મઠની ધરતી ઉપર આમ હાલ્યા જ આવી. એટલે બસ થોડુંક ટ્રેકિંગ વધારે કરી લેવી ભાઈ. હાલ્યા જ આવી. રૂમ રાખ્યો હોય કંઈક 2800 રૂપિયા એવો કંઈક છે. બહુ ખબર નથી આપણને. પગ્યું ભાઈ તમને અપડેટ આપો કઈ રીતનું છે. જય બદ્રીનાથ ભાઈ. હે ને આજ અમે ધરાઈને ખાવાના છે કારણ કે એમે ભાઈ હું લાયા હેવી ભાઈ. અમારા રઘુભાઈ બારું કાઢે છે. હાલો છાસ. ઓહો વર્ષો પછી આ છાસ પણ કેવી હોય ખબર નહીં. આ તો જો પીવા મળી કેવી હે. રાગે રાગે હે. આપણે નહીં હાલે. સબ્જી હે ભાઈ. એમાં આલુ મટર અને આ સલાડ અને એમાં તે લીલા મરચા. આમાં અથાણું ભેગું નાખ્યું હોય. આ શું હે? થાણું છે એલ્યા મને ખબર. મરચા કાઢી લે. અને આ રોટલી 25 રોટલી હો ભાઈ. 15 રૂપિયાની એક રોટલી અમને પડી ગયા પૂરું. મેન વસ્તુ તો આપડી ઓલી કાઢ કેરી ભાઈ. એમે હે ને 5 કિલો 5 નહીં 4 હતી. 4 કિલો કેરી લીધી છે. હા કઈ વેરાયટી આવે? સફેદ કઈક કરતા હતા.
અમે 4 કિલો આપણે લીધી જે પેલી ખાધી હતી ને એ જ વેરાયટી. એટલે ચારેયની 1-1 કિલો દબાવીને ખાવાનું. હવે થોડીક કાઠિયાવાડીની સ્મેલ આવે છે ભાઈ. અમે એને જો 25 રોટલી મગાવી હતી પણ કાયા ઘા જાય ઘમ ઘમ ઘમ. અને કેરીને કડીક સાઈડમાં રાખી દીધી કારણ કે શાક આજ અમને છે ને ઘણા વર્ષો પછી સારું ખાવા મળ્યું છે. અને મને આવી પટ્ટા પાડીને કેરી ભાઈ મજા આવે નહીં એટલે હું તો ભાઈ રાત કાઢું નીકળવો હોય તો નીકળે. પણ અહીંયા કાંઈ ભાઈ સાલિયા બાલિયા હોય ને સીધો ડીશમાં તે ભાઈ જેટલો થાય એટલો 2 કિલોનો કાઢી નાખ્યો હોય. કાંઈ ખાઈ જાય ને ખાઈને કાંઈ ખાવા મળતો કે મારી કરતાં વધારે ખાઈ જાય. પોગી ગયા બદ્રીનાથ ભાઈ. આમથી આમ શક્કર ખવડાવી દીધા હે અને પોગી ગયા હેવીને મંદિર બાજુ અમે હાલા જ આવી છીએ. પેલા તો એના સામાન રાખવાની કંઈક વ્યવસ્થા કરવી પડશે કારણ કે આટલો બધો સામાન રાખીને કઈ રીતે દર્શન કરશું. તો ફટાફટ પેલા લોકર રૂમ ગોઠવી. જય બદ્રીનાથ ભાઈ. ગુજરાતથી પહોંચી ગયા છે. આપણું બીજું ધામ આ પૂરું થઈ ગયું છે. પહેલું ધામ દ્વારિકા અને બીજું ધામ બદ્રીનાથ. હવે પછી રામેશ્વર અને ઓલું પુરી જગન્નાથ પુરી એ 2 બાકી છે અને 2 પૂરા થઈ ગયા છે. તો ભાઈ મહાદેવની અને વિષ્ણુ ભગવાનની કૃપાથી આપણે પહોંચી ગયા છીએ. અને દર્શનમાં બહુ એટલે બહુ લાઈન છે. જો આ લાઈન છે ને અહીંથી બહુ આગી લાઈન છે. તો ભાઈ આપણે શેટેથી દર્શન કરી લીધા. ભગવાન ભલું કરે. અને હવે બસ થોડાક ફોટા પાડી લેવી અને પછી થઈ જાય રવાના. ગયા છે બસ સ્ટેન્ડ અને અહીંથી આપણે બસ પકડીને સીધું જવાનું છે હરિદ્વાર. આવી કંઈક બસો છે. ભાડું હોય તો રામ જાણે લગભગ 800 થી 1000 રૂપિયા છે એક જણાના. જોઈએ હવે શું ભાડું છે. પેલા જાણી તો ખરા કઈ બસ જાય છે. તો હવે કહેવાની જરૂર નથી ભાઈ આપણે ક્યાં આવી ગયા છે. તો મસ્ત મજાની આપણે ભાઈ બધી યાત્રા પૂરી કરી નાખી અને આવી ગયા ઘેરે. પૈસા બધા ખૂટી ગયા એટલે આવી ગયા સાનામાના ઘેરે. અને ભાઈ જનરલ ક્લાસમાં ભાઈ લગભગ હવે હું કોઈ દી નહીં જાઉં કારણ કે ભાઈ એટલી ગળદી ન પૂછો વાત. તો ભાઈ આ યાત્રાને રિલેટેડ તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દીધી છે. કેટલો ખર્ચો થયો, કઈ રીતે કરવી, સ્ટાર્ટિંગ વાટિંગ બધું આપણે છે ને એને અલગથી વિડીયો બનાવશું. તમને કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. બાકી મળીએ પછી નવા નક્કી નહીં ક્યારે વ્લોગ સાથે. બાકી ઘરે આવી ગયા એવી ટેમ્પા પર બેઠા એવી જય ખોડિયારમાં. અને અહીંયા છે ને ભાઈ બહુ શું કહેવાય ગરમી બહુ લાગે છે કારણ કે અહીંયા આપણે ઠંડીમાં રહીને આવ્યા છીએ એટલે શરીરને સેટ થતાં વાર લાગે. ઘડીક બેઠા પડશે વળે જો તમને હજી ભાઈ સેટ થતાં વાર લાગશે 2-3 દી. અને વરસાદ કાંઈ આવતો છે નહીં. વરસાદની રાહ જોઈ છે. સાંજ પડવા આવી છે. સૂર્યદાદા જો આ બાજુથી હાથમાં છે. ઘણા ટાઈમ પછી ભાઈ છે ને ગામડું હો ભાઈ. ગમે એટલું રખડો ને છેવટે ઘર તો સાંભળે જ તે તમને. એન્જોય કરવી હવે. બાકી સબસ્ક્રાઈબ કરતા જજો તમે.